મુન્દ્રામાં પક્ષ વિપક્ષની વચ્ચે પ્રજા પીસાઈ ન જાય તે ધ્યાન રાખજો. કોઈને ફક્ત હાઇલાઇટ થવું છે તો કોઈને મોહમાયા મૂકીને ફક્ત કામ કરવું છે તેવા દાવા થાય છે, પરંતુ સત્ય શું છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિસ્તાર વોર્ડ 1માં સફાઈ થતી નથી. સ્થાનિક મહિલાઓ પોતાના વિસ્તારના કાઉન્સિલર જાવેદ પઠાણ સાથે વિસ્તારનો કચરો લઈ જાતે પાલિકા કચેરી આવી કચેરીના કમ્પાઉન્ડમાં કચરો ઠાલવી રોષ વ્યક્ત કર્યો. આવેલી મહિલાઓ કહી રહી છે કે દરેક વિસ્તારોમાં ઘરે ઘરે સૂકો અને ભીનો કચરો ઉપાડવા ગાડી આવતી હોય છે તેવા દાવા મુન્દ્રા બારોઈ નગરપાલિકાના સત્તાધીશો કરી રહ્યા છે, પરંતુ આજે મહિલાઓની શા માટે નગરપાલિકા વોર્ડ 1ના રહેવાસીઓ સ્થાનિક કાઉન્સિલર સાથે વિસ્તારનો કચરો લઈ જાતે આવવું પડ્યું? તે બાબતે જાણવા મળતી વિગતો મુજબ મુન્દ્રાના દિયા પાર્કની મહિલાઓ દ્વારા નગરપાલિકામાં કચરો ઠાલવવામાં આવતા ગરમાગરમી સર્જાઈ હતી. છેલ્લા ઘણા સમયથી દિયા પાર્ક સોસાયટીમાં કચરાની ગાડી ન આવતી હોવાની વોર્ડના કાઉન્સિલર જાવેદ પઠાણ અને સ્થાનિક મહિલાઓ દ્વારા રાવ ઉઠી હતી. કચરો ઠાલવવા આવેલા કાઉન્સિલર જાવેદ પઠાણ અને સ્થાનિક મહિલાઓએ મીડિયા સાથે વાત કરી હતી. અમારી એક ફરિયાદ છે કે રોજ કચરો વાળવાળો કોઈ આવતું નથી અને કચરા વાળવાળા આવે છે તો અમને સામે જેમ તેમ બોલે છે ને કચરો લેવા માટે ગાડી આવે છે એમને કહીએ છીએ ભાઈ રોજ આવો તો એ અમારા સામે લેડીઝ સામે બહુ ખરાબ રીતે વાતચીત કરે છે, કાંઈ બોલવાની તમીઝ નથી એ લોકોને, અમારી સામે બોલે છે ને અમને ખોટું અમને સંભળાવી જાવે છે ને અમને ને કચરો દે ભીનો કચરો પર અમે નહીં લઈએ એનું પણ અમને સોલ્યુશન કાઢી દો. અમને સૂકો કચરો પર લઈ જાય અને ભીનો કચરો પર લઈ જાય. અમારે એ માંગ છે ને અમને એ કહેવા માંગીએ છીએ કે સ્વચ્છ કે ભારતના નારા લગાવે છે, જ્યાં સ્વચ્છતા હશે ત્યાં સ્વસ્થ રહેશે ને માણસો. અમે એક પગલું આગળ વધીએ, એક પગલું એ મને સાથ આપીને આગળ વધીએ અમારા સાથે તો સ્વચ્છ રહેશે, નહીં તો રોગચાળો વધશે. બરાબર મારો ને હર રોજ કચરો લેવાવાળા આવે ને કચરો ઝાડુ વાળવા બાઈઓ પણ રોજ આવે. રોજ નહીં આવે તો અમે અહીંયા કચરો ફેંકી જશું. આજે અમે કચરો નગરપાલિકામાં કચરો ફેંક્યો છે, રોજ આવશું કચરો રિક્ષો ભાડો કરીને અમે આવશું કચરો ફેંકવા માટે. બધે અમે ભરીએ છીએ, કરવેરા સફાઈ વેરા બધું ભરીએ છીએ. અમને શું કામ અમને સેવા નથી મળતી? અમને પૂરી અમને લાભ જોઈએ. દિયા પાર્ક વિસ્તારમાંથી આવીએ છીએ અમે. અમારા વિસ્તારમાં બહુ ટાઈમથી આવું પ્રોબ્લેમ છે અને એટલા માટે અમે કમ્પ્લેન પણ કરેલી છે. અમારા વોર્ડમેને પણ એના માટે સાથ આપ્યો છે. અમે બહુ ટાઈમથી કમ્પ્લેન કરીએ છીએ પણ હજી પણ કંઈ એનો નિકાલ મળ્યો નથી. એટલા માટે આજે અમે અહીંયા કચરો ફેંકવા આવ્યા છીએ. અમારા ત્યાં લગભગ ઓલમોસ્ટ 1 વર્ષથી આ પ્રોબ્લેમ ચાલે છે અને બહુ વાર કમ્પ્લેન કરી છે તો થોડોક ટાઈમ માટે કમ્પ્લેન કરી એટલે આવે પછી પાછો સેમ પ્રોબ્લેમ થઈ જાય છે. એટલે હવે જ્યાં સુધી આનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે હવે એને આગળ પણ પગલાં લેશું એવું અમારા બધાનું કહેવાનું છે. અમે વોર્ડ નંબર 1માંથી આવેલા છીએ. હું વોર્ડ નંબર 1નો કાઉન્સિલર છું. અમે પાછલા 1 વર્ષથી રજૂઆત કરી રહ્યા છીએ નગરપાલિકાને કે ભાઈ તમે લોકો સફાઈ ઉપર ધ્યાન આપો. ડોર ટુ ડોરની જે કામગીરી છે એ એકદમ સુસ્ત છે. 6 મહિનાથી લેખિતમાં આપી રહ્યા છીએ. નગરપાલિકાના પ્રમુખ પોતે જાતે સ્થળની મુલાકાત કરી ગયા છે, ત્યાં આશ્વાસન આપી ગયા છે, તેમ છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલી છે નહીં. અત્યારે અમે લોકો નગરપાલિકાના પ્રાંગણમાં કચરો ભગાવેલું છે. જો હજી 8 દિવસની અંદર કોઈ પણ જાતનો નિકાલ નહીં કરવામાં આવે તો પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં કચરો ભગાવવામાં આવશે. બીજી બાજુ મુન્દ્રા બારોઈ નગરપાલિકા અધ્યક્ષા રચનાબેન પ્રણવભાઈ જોશીએ ખુલાસા સાથે કહ્યું હતું કે હાલ સ્વચ્છતા અભિયાન ખૂબ સારી કામગીરી કરી રહ્યું છે, જે સતત પ્રગતિમાં થાય છે, જેની સ્થાનિક કોંગ્રેસના નગરસેવક દ્વારા સ્વચ્છતા બાબતે પાલિકાની સારી કામગીરીને પણ અભિનંદન પાઠવવામાં આવ્યું છે. તો વોર્ડ 1ના કાઉન્સિલર જાવેદભાઈ પઠાણ ફક્ત પબ્લિસિટી પ્રચાર માટે સ્થાનિક મહિલાઓને ગુમરાહ કરે છે. પહેલાં તો મુન્દ્રામાં સ્વચ્છતા અભિયાન ખૂબ સારામાં સારું ચાલી રહ્યું છે. મુન્દ્રામાં આપ ગમે ત્યાં જશો, ગમે તે નગરજનને પૂછશો તો મુન્દ્રામાં ખૂબ સારામાં સારી સફાઈ ચાલે છે. સ્વચ્છતાનું અભિયાન ખૂબ સારી પ્રગતિમાં છે. અમુક આવા એકાદ વ્યક્તિ જેમ કે કોંગ્રેસના જ હું નામ આપું એમનું જાવેદભાઈ પઠાણ, એ 4-6 બહેનો ગણેલા પોતાના પબ્લિસિટી માટે થઈ અને એક કાઉન્સિલરની જવાબદારીમાં હોવા છતાં પણ નગરપાલિકા કચેરીની અંદર આવી અને કચરાઓ ફગાવવા એ પોતાની પબ્લિસિટી સિવાય કંઈ યોગ્ય મને લાગતું નથી. એના સિવાય પણ એમના જ કોંગ્રેસના એક કાઉન્સિલરે અમને લખીને આપ્યું છે, અમારા પાસે મીડિયા કટિંગ પણ છે, કારણ કે એમાં પણ ઉલ્લેખ છે કે ભાઈ મુન્દ્રાની અંદર સારામાં સારી સ્વચ્છતા થઈ રહી છે, ડોર ટુ ડોર બધી જગ્યાએ જઈ રહ્યું છે. એ 4-6 બહેનોને લઈને વારંવાર આવી અને આવા પ્રશ્નો ઊભા કરે છે
દુખે છે એમને પેટ અને કૂટે છે માથું, આના સિવાય બીજો કોઈ નવો પ્રશ્ન નથી. ગૌ સેવાર્થે ભવ્ય સંતવાણી. જાહેર આમંત્રણ. સ્વર્ગસ્થ શ્રી જયેશભાઈ જખુભાઈ આહિરની સ્મૃતિમાં આયોજિત. નિમંત્રક સમસ્ત ગુંદાલા ગ્રામજનો, તાલુકો મુન્દ્રા, કચ્છ. સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવી, સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી રાજભા ગઢવી. તારીખ 22/12/2023 શુક્રવાર, ગીતા જયંતિ, રાત્રે 9 કલાકે. સ્થળ ક્રિકેટ ગ્રાઉન્ડ, ગુંદાલા, તાલુકો મુન્દ્રા, કચ્છ. દિવાળીની ભારતના દરેક નાગરિકોને શુભકામનાઓ. આવનારું નવું વર્ષ દરેક માટે સુખ, સમૃદ્ધિ, શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવી માં આશાપુરા પાસે પ્રાર્થના. શુભેચ્છક શ્રી ઓમ કન્સ્ટ્રક્શન, અંજાર, કચ્છ.